તરફ સરકાર નલ સે જલ અને ખેડૂતોની આવક બમણી કરવાના બણગા ફૂંકે છે, તો બીજી તરફ તાપી જિલ્લાના નિઝર તાલુકામાં તંત્રની પોલ ખુલી હોય તેવું જણાઈ રહ્યું છે। ઉકાઈ ડેમ માટે પોતાની સોનાના ટુકડા જેવી જમીન બલિદાન આપનાર આદિવાસી ખેડૂતો આજે ટીપે ટીપે પાણી માટે તરસી રહ્યા છે। સાયલા ઇરિગેશન ઉદ્વહન સિંચાઈ યોજના વર્ષ 2017 બંધ હાલતમાં પડી હોવાથી જગતનો તાત હવે પોતાનું જીવન ટૂંકાવવાના આરે આવી પહોંચ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। સ્થાનિક ખેડૂતોના આક્રોશ મુજબ આ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે। નિયમ મુજબ મજબૂત લોખંડની પાઇપલાઇન નાખવાને બદલે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતથી હલકી કક્ષાની અને પાતળી પીવીસી પાઇપો જમીનમાં ધરબી દેવામાં આવી છે। પરિણામે જ્યારે પણ પાણી છોડવામાં આવે ત્યારે પાઇપો વારંવાર ફાટી જાય છે। કરોડો રૂપિયાનો ધુમાડો કરવા છતાં ખેડૂતોના ખેતર સુધી પાણી કેમ પહોંચતું નથી તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે। ઉકાઈ ડેમમાંથી ઉત્પન્ન થતી વીજળી થકી સરકાર કરોડો રૂપિયાની કમાણી કરે છે, પરંતુ જેમના ભોગે આ પ્રોજેક્ટ બન્યો તે અસરગ્રસ્તોને જ અંધારામાં રાખવામાં આવ્યા છે। વીજ બિલ બાકી હોવાના બહાને સિંચાઈ યોજનાનું જોડાણ કાપી નાખવામાં આવ્યું છે। અસરગ્રસ્ત ખેડૂતોની માંગ છે કે ઉકાઈ અસરગ્રસ્તોને મફત વીજળી આપવામાં આવે, જમીનના બદલામાં વચન મુજબની પિયતની સુવિધાવાળી જમીન મળે, શિક્ષિત બેરોજગાર યુવાનોને સ્થાનિક કક્ષાએ રોજગારી પૂરી પાડવામાં આવે। નિઝરના આદિવાસી ખેડૂતોનો વેધક સવાલ છે કે જો સરકાર હજારો કિલોમીટર દૂર અન્ય વિસ્તારોમાં પાણી પહોંચાડી શકતી હોય તો તાપી નદીના કાંઠે વસતા પાણી વિના કેમ ટળવળી રહ્યા છે? ઉકાઈ પ્રોજેક્ટમાં જમીન ગુમાવ્યા બાદ ન તો નોકરી મળી, ન તો સિંચાઈની સુવિધા। આજે અહીંનો યુવાન બેરોજગારીના ખપ્પરમાં હોમાઈ રહ્યો છે અને ખેડૂત દેવાના ડુંગર નીચે દબાયેલો છે। ખેડૂતોએ કિંમતી જમીન દેશના વિકાસ માટે આપી, પણ બદલામાં તેમને માત્ર અન્યાય અને અંધકાર મળ્યો છે। જો વહીવટી તંત્ર વહેલી તકે સાયલા સિંચાઈ યોજના ચાલુ નહીં કરે અને ભ્રષ્ટાચારીઓ સામે પગલાં નહીં ભરે તો આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરે તેવી શક્યતા સેવાઈ રહી છે। જો કે હવે તંત્ર જાગશે કે લોકશાહીમાં ખેડૂતોના મરણતોલ અવાજને દબાવી દેવામાં આવશે તે તો આવનાર સમયમાં જોવું રહ્યું। રિપોર્ટર કુંવરસિંહ નાઈક, તાપી સ્વરાજ ન્યૂઝ, નિઝર, કુકર।